એક તરફ હવામાન વિભાગે કહ્યું છે કે 7 દિવસ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। ડિપ્રેશન નબળું પડ્યું છે, તેના કારણે સ્થિતિ વિકટ નહીં બને, પરંતુ દરિયા કિનારાના એ વિસ્તારો કે ત્યાં વધુ વરસાદ વરસી શકે છે। જે મોજા છે તે ઊંચા ઉછળી શકે છે, દરિયામાં કરંટ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। તેવામાં વલસાડના દરિયા કિનારે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। ન માત્ર વલસાડ પરંતુ દ્વારકાના પણ દરિયા કિનારે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં જે માછીમારો છે તેમને કહેવાયું છે કે તેઓ દરિયો ન ખેડવા જાય। ઉપરાંત જે સહેલાણીઓ છે તેમને પણ એક અંતરે દરિયા કિનારે ઊભા રહેવા માટે સૂચના આપવામાં આવી છે। એટલે ભલે ડિપ્રેશન નબળું પડ્યું છે, પરંતુ હવા જે છે તે અહીંયા વધુ ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત ઊંચા મોજા જે છે તે પણ ઉછળી શકે છે। દમણ અને વલસાડના દરિયામાં ભારે કરંટ અત્યારના સમયે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈને જે 27 તારીખ સુધી જે વાવાઝોડાની અસર હોય તો ક્યાંક ને ક્યાંક હું યાત્રાધામ દ્વારકાના અરબી સમુદ્ર આવેલો છે ને ખાસ કરીને ગોમતી ઘાટ છે। આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી પહોંચી છે ને આપ જોઈ શકો છો આ ઊંચા મોજા ગોમતી ઘાટમાં ઉછળી રહ્યા છે। સહેલાણીઓ પણ આ નજરાનો અદ્ભુત જોવા ઉમટી પડ્યા છે ને પોલીસ બંદોબસ્ત પણ છે કે કોઈ, અને જે દ્વારકા નગરપાલિકા છે તેમના જે રેસ્ક્યુ ટીમ છે એ પણ તૈનાત છે, કેમ કે કોઈને જાનહાનિ ન થાય। સાયક્લોન જે વાવાઝોડાની અસરોને ક્યાંક ને ક્યાંક જે અરબી સમુદ્રમાં જે છે ઊંચા મોજા ઉછળતા હોય ને ગોમતી ઘાટમાં પણ 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। તો હાલમાં જે દ્વારકામાં સહેલાણીઓ છે એમને ખબર નથી હોતી ને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે હાલમાં જે લોકોને તૈનાત કરી દેવામાં છે, સિક્યુરિટી ગાર્ડ સહિત, અને સહેલાણીઓ પણ ભરપૂર માત્રામાં જે આ મોજા ઉછળે છે એમનો આનંદ લઈ રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।